મારો ગાંડો ભેગત ભગત આજ મારો હાજો હળદો ગાંડો મારો ભગત આજ મારા દ્વારકાના દ્વાર સુધી આવ્યો તો જળ જમણાની જારી ભરી સવા ચાર ઘીના લાડુ વાળી આણ પોતાના પ્રેમ ભાવ ને લઈ આજ મારા દ્વારકાના દેવડે આવ્યો તો પણ ભક્તરાજ મારે આવતા થોડીક વાર લાગીને મારા લાડીલા કનેલા ભગતને ક્રોધ ચડ્યો અને છૂટા લાડુના મારા આજ મારા લેલાડ સુધી લાગી ગયા ને ભક્તરાજ અરે નહીં મારા ના તો ભક્તરાજ આજે આવા લાડુ મારું છે લઈને તમે આપું અરે સાંભળું છું ભક્તરાજ અરે જે કઈ સત્ય વાતો હોય આજે મને જણાવો પ્રભુ ભગત હું પણ જાણું છું કે લાડુ મારવાથી લેલાડ ના તૂટે તો સાંભળો ભક્તરાજ લાડુ મારતા મારા ભગતને સંતોષ ના મળ્યો જળ જમણાની જારી આજ મારા લેલાટ સુધી લાગી ગઈ ને ભક્તરાજ લેલાટે પાટા એના બાંધા છે રુધિર કેની ધાર એની વળી વિશે ભક્તરાજ અરે નહીં મારે ના જાત પાપી ભગત બીજો કોઈને પ્રભુ આજ હું છું પ્રભુ મને ક્ષમા કરી દો મારા નાથ મને ક્ષમા કરી દો ભક્તરાજ ભગત કદાપી ભૂલ કરે તો માફ કરવાની મારી ફરજ હોય છે એમાં બીજી વાત ન હોય ભક્તરાજ ભગત તો કાયમ મને આયે વાલા છે ભક્તરાજ આયે વાલા છે પણ ભક્તરાજ જાન દ્વારકાની અંદર આયા છો મારવાડ જેવો મનક છોડી ભોગવગઢ જેવું રાજ છોડી જગડો ભટકી મારવાડ જેવો મનક છોડી અને મારા દ્વારકાના દેવડે આવવાનું કંઈક તો કારણ હશે ને ભેડા સમુદ્રમાં ડૂબકો મારવાનું કંઈક તો કારણ હશે ને ભક્તરાજ પ્રભુ અરે પ્રભુ આજ તો તમે ત્રિલોકના નાથ છો અધિપતિ કૃષ્ણ કનૈયો પરમાત્મા પોતે છો પ્રભુ પૃથ્વી યોગની માન પર સુખ થવાનું સુખ કરવું છે શું નથી કરવું આજે પ્રભુ બધી તમારી હાથની લીલા છે મારા નાથ તો આજના ભગતની કસોટી શા માટે કરી રહ્યા છો પ્રભુ આજ બધું જાણવા છતાં આજ મને શા માટે પૂછો છો મારા નાથ ભક્તરાજ હું ત્રિલોકનો નાથ અધિપતિ કાળિયો ઠાકર બધી વાત જાણો છું ભક્તરાજ આજે શું બની રહ્યું છે એ પણ મારી ઈચ્છાથી બની રહ્યું છે કાલ શું બનવાનું છે એ પણ મારી ઈચ્છાથી બનવાનું છે પણ ભક્તરાજ તમે દ્વારકાના દેવડે આવ્યા છો માટે મને તમારા મુખમાંથી કહી અને તમારી વાત સંભળાવો ભક્તરાજ મને બહુ વાલું લાગશે પ્રભુ આજ કદાચ ને મારા મુખે સાંભળવો હોય ને મારા નાથ ભક્તરાજ તો આજ તમે પણ સાંભળી લો પ્રભુ કે આજ મારો એક સ્વાર્થ અને એક મારું પરમાર્થનું કાર્ય લઈ આપ પાસે આવું છું મારા નાથ તમારી પાસે આવું છું ભગત આ સંસારમાં જો મેં સ્વાર્થ